સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે અને વધુ એક માસૂમ બાળક આ શ્વાનનો ભોગ બન્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ખાનપુરામાંથી એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં રખડતા શ્વાને એક નાનકડા બાળક પર હુમલો કરી દીધો હતો। શ્વાન કરડવાની આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। વાયરલ થઈ રહેલા સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકો પોતાની ધૂનમાં રસ્તા પર રમી રહ્યા હતા ત્યારે જ અચાનક એક રખડતું શ્વાન દોડીને આવે છે અને બાળક પર તૂટી પડે છે। શ્વાને બાળકને શરીરે અનેક જગ્યાએ ગંભીર બચકા ભરી લીધા હતા। હુમલાને પગલે માસૂમ બાળક ઇજાગ્રસ્ત થઈ ગયું હતું અને ભારે બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। સુરતમાં અવારનવાર બનતી શ્વાન કરડવાની ઘટનાઓને કારણે હવે સ્થાનિક રહીશો અને વાલીઓમાં પોતાના બાળકોને બહાર મોકલતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના તંત્ર સામે રખડતા શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે।